કન્યાદાન સત્ય ઘટના શેઠ એક અંગત વિનંતી છે. રાજુએ શેઠ રમેશભાઈને સંકોચપૂર્વક મોકો જોઈને પોતાની વાત હિંમત ભેગી કરીને કહી દીધી. રમેશભાઈએ ચશ્મા લૂછતા લૂછતા રાજુ સામે તાકીને પૂછ્યું, બોલ, એવી તે કેવી છે તારી અંગત વાત? રાજુએ માંડીને પોતાની વાત કરી. શેઠ, મારી દીકરી 20-21 વર્ષની થઈ ગઈ છે. તેની સગાઈ અને પછી તરત લગ્ન માટેની વાત ચલાવીએ છીએ. એક છોકરા સાથે લગભગ નક્કી જેવું જ છે, પણ તેના માટે મારું ઘર ગીરવે મૂકી લોન લેવી પડશે. જામીનગીરી આપો તમે તો લોન તો મળશે જ, તેમ મને બેંક મેનેજરે બાંહેધરી આપી છે. ગાંડો થયો છે? લોન લીધા પછી ભરપાઈ કરતા કરતા કમર તૂટી જશે. વર્ષ 2 વર્ષમાં પાછું સીમંત આવે એટલે ખર્ચા પર ખર્ચા આવશે. તેના કરતાં તો સાદાઈથી પ્રસંગ કાઢ. જોઈ વિચારીને ચાદર ફેલાવવી જોઈએ. કરકસર એ તો મોટો ભાઈ છે, શેઠે સલાહ આપી. પણ રાજુ તો રડમસ અવાજે બોલી ઉઠ્યો, અમારામાં ગમે તેટલી સાદાઈથી કરો તોય થોડી સાડીઓ આપવી, થોડું સોનું લેવું પડે, થોડા સ્ટીલના વાસણ દેવા પડે, થોડી પહેરામણી કરવી પડે. ક્યાં કરકસર કરવી તે જ સમજાય તેવું નથી. રમેશભાઈ વિચારીને બોલ્યા, તું એક કામ કર, વાત પાકી કર. પછી તારી પત્ની પુત્રી સાથે મારે ઘેર આવજે, રસ્તો કાઢીશું. એટલા વર્ષોથી તું જ મારી દુકાન પોતાની હોય તેવી ચીવટથી ચલાવે છે. રાજુએ શેઠની વાત સાંભળી જંગ જીત્યાનો નશો અનુભવ્યો. તેને વાત પાકી કરી લીધી અને શેઠને ત્યાં પત્ની પુત્રી સાથે પેંડા લઈને ગયો. રમેશભાઈ હસતા મોઢે મુબારકબાદી આપતા, પેંડો ખાતા ખવડાવતા શાંતિથી બોલ્યા, જો તારું કામ થઈ જ ગયું સમજ. અમારે સંતાન નથી અને હવે તો અમારી ઉંમર થઈ. તારી દીકરીને જ અમારી દીકરી સમજી અમારાથી બનશે તેટલું આપીશું. તું તો જાણે છે કે મારી પત્ની રેખા ગેસ ફાટવાથી સળગી ગયેલી અને હથેળી પગની પાની અને મોં સિવાય આખું શરીર દાઝી ગયેલું છે. તેને પારાવાર ગરમી લાગે છે અને ફક્ત પંજાબી પહેરે છે. સહેજ શ્વાસ લઈ નિશ્વાસ નાખી તેઓ બોલ્યા, ઘરેણાં તો તેનાથી સહેવાય જ નહીં. રેખાના ઘરેણાં, તેની સાડીઓ વગેરે બધું તેને આપીશું. બધું પાલિશ કરવી નવા જેવું જ કરાવી આપીશું. વર્ષોની તારી વફાદારીની કદર કરવાનો અમને તો આ મોકો મળ્યો એમ સમજીશું. અને હા, બીજી વાત, કાયમ તને ખબર ન પડે તેમ અડધો પગાર જ આપતો રહ્યો છું. અડધો પગાર તો મારી પાસે જમા જ થયા કરે છે. તારા નામે ઠીક રકમ ભેગી થઈ છે જે તારે લગ્નમાં કામ આવશે. ઓછા પડશે તો ઉપરથી વધારાના આપીશું, ચિંતા ના કરતો. રાજુ, તેની પત્ની અને પુત્રી તો અન્યમનસ્ક જેવા સ્તબ્ધ જોતા સાંભળતા રહી ગયા. તેમની ખુશીનો પાર ન રહ્યો. રાજુએ સાચા મનથી વિનંતી કરી, ભલે શેઠ, પણ કન્યાદાન તો તમે જ આપજો. ના, તારે પણ એક જ દીકરી છે. તારો કન્યાદાન કરવાનો હક લહાવો મારે જૂટવી લેવો નથી. હું અને રેખા આશીર્વાદ આપવા જરૂર આવીશું. રમેશભાઈએ તેમની પોતાની કારમાં ઘેર ઘરેણાં સાડીઓ સાથે મોકલી દીધા. બીજે અઠવાડિયે અષાઢ સુદ બીજને રોજ લગ્ન થયા ત્યારે પોતે જ કન્યાદાન કરતા હોય તેમ રમેશભાઈએ અને રેખાએ અનુભવ કર્યો. કન્યાની વિદાય વખતે અષાઢી વાદળીઓ વરસી રહી હતી. દસેય દિશાઓ હસી રહી હતી અને સાથે 10 નેત્રો પણ હરખના આંસુ ટપકાવી રહ્યા હતા. આકાશ અને ધરતી આ અપૂર્વ કન્યાદાન જોતા જ રહી ગયા. બસ જોતા જ રહી ગયા.
મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. નોંધ: સ્ટોરીમાં આપવામાં આવેલ પાત્રો કાલ્પનિક છે.